अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જે એટલો મહેરબાન છે, જેણે એક મહિના માટે પોતાના ગુનહેગાર બંદાઓને પોતાના મહેમાન બનાવ્યા અને આ મહિનાની અંદર શબે કદ્ર જેવી નૂરાની રાતને રાખી, આ મહિનાની અંદર બંદાઓની મગફિરત ફરમાવી, કેટલા બંદાઓને જહન્નમની આગથી આઝાદ કર્યા। ખુશનસીબ છે કે જેઓ રમઝાન મહિનાથી ફાયદો ઉઠાવ્યા અને આ મહિનાની અઝમત, એની હુરમતને જાળવી રાખ્યા। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેમની તાલીમાતના જરિયાથી આપણે બધા ખુદાને ઓળખી શક્યા, ખુદાની ઇબાદત કેવી રીતના કરવી, કેવી રીતના એનાથી નજદીક થવું, એની તાલીમ રસૂલ અને આલે રસૂલ તરફથી આપણને મળી છે। ખુતબા ઈદની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। ઈદનો દિવસ છે, સૌ પ્રથમ તો આપ તમામ મુઅમિનીન મુઅમિનાતની ખિદમતમાં ઈદ મુબારક। આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં પણ ઈદની ખૂબ ખૂબ મુબારકબાદી આપણે પેશ કરીએ છીએ। અને ચાલો આપણે બધા સાથે મળીને એક બાવાઝે બુલંદ સલવાત વડે ઝમાનાના ઇમામની ખિદમતમાં મુબારકબાદ પેશ કરીએ। ઈદનો દિવસ છે, ઈદની ખુશી આપણા દિલોમાં જ બાકી ના રહેવી જોઈએ, ઈ જાહેર પણ થવી જોઈએ। ઈદનું એમ્બિયન્સ અને ઈદની ખૂબસૂરતી અલગ અલગ ચીજોથી આપણને દેખાય। હદીસોની અંદર મળે છે ઝય્યનુ અયાદકુમ બિતકબીર। આજે તકબીર અને અલ્લાહુ અકબર કહીએ છીએ ને, ઈ છે આપણા ઈદની ખૂબસૂરતી, આપણા ઈદની ઝીનત। તકબીર પડાવું છું, આપણે બધા સાથે મળીને પડીએ। તકબીર પડવામાં અને ઈ પણ બુલંદ અવાજથી પડવામાં કોઈ જાતનો સંકોચ અને શરમ ના રાખીએ। આપણે ખુદાની નજરમાં, ખુદાની સામે કોઈ મોટી હસ્તી નથી, આપણે બધા અલ્લાહના એક કમતર, હકીર, ઝઈફ બંદા છીએ। ખુદાનો શુક્ર અદા કરતા કે આવો મુબારક મહિનો આપણને અતા કર્યો, આ શુક્ર અદા કરવા માટે આપણે બુલંદ અવાજથી અને દિલથી ખુદાની તકબીર કહીએ। અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહુ વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, વલિલ્લાહિલ હમ્દ અલા મા હદાના વલહુ શુક્રુ અલા મા ઔલાના। અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત। ઈદના આ મુબારક દિવસે ઈદના ખુતબાની અંદર બયાન કરવા માટે ઘણી બધી વાતો હતી, પણ હું ચાહું છું કે ટૂંકમાં એ વાતોની ફહેરિસ્તને અને એક લિસ્ટ તરીકે અમુક બાબતોને બયાન કરીને વાતને પૂરી કરીશ। ઈદનો દિવસ ખુદાનો શુક્ર અદા કરવાનો દિવસ છે। ઈદનો દિવસ ખુદાની હમદો સના કરવાનો અને ખુદા તરફથી આટલી મોટી તૌફીક મળી, એ તૌફીકના બદલામાં દિલથી ખુદાનો આભાર માનવાનો દિવસ છે। ખુદાવંદે આલમે એક મહિના માટે આપણને પોતાના મહેમાન બનાવ્યા અને આ મહેમાનીની અંદર ખુદાએ ઇબાદતોનો સવાબ અનેક ગણો કરી નાખ્યો। ઈ કામો કે જે આપણે ઇખ્તિયારથી કરતા હતા એનો પણ સવાબ, જે આપણે ઇખ્તિયાર વગર કરતા હતા એનો પણ સવાબ ખુદાએ આપ્યો છે। આ અઝીમ મહિનો આપણાથી રૂખસત થઈ ગયો, દિલની અંદર આ મહિનાના જવાનું દુઃખ પણ છે અને આ ઈદના આવવાની ખુશી પણ છે।
આ ઈદ એની ઈદ છે કે જે આ મહિનાના રોઝા રાખી શક્યા, આ મહિનામાં ઇબાદત કરી શક્યા, આ મહિનામાં તિલાવતો કરી શક્યા. કુરઆનના મહિનામાં આજના દિવસે આપણે વિચારવાનો મોકો છે કે જે મહિનામાં કુરઆન નાઝિલ થયું, જે મહિનાની ઓળખ જ આ છે કે જે કુરઆનનો મહિનો છે. મેં કેટલી કુરઆનની તિલાવત કરી, હું કેટલી કુરાને મજીદની આયતને સમજો, મેં કેટલો પોતાને ખુદાની કિતાબથી નજદીક કર્યો. આ કિતાબ કે જેને માથા પર ઉઠાવી અને મેં શબે કદ્રના આમાલ કર્યા, આ કિતાબના હુકમનું કેટલું પાલન મારી જિંદગીમાં છે, કેટલી આયતો પર હું અમલ કરું છું. આ બધી વાતોને ધ્યાનમાં રાખી અને આજથી જાણે એમ કે એક નવી જિંદગી શરૂ કરવાનો દિવસ છે. ઈદની નમાઝ હમણાં આપણે અદા કર્યા, જેની અંદર બે મહત્વના સૂરાની આપણે તિલાવત કર્યા, સૂરે સબ્બિહિસ્મા અને સૂરે વશમ્સ. આ બંને સૂરાની તિલાવતમાં એક આયત ઈ છે, એક મૌઝુ ઈ છે કે જે બંનેમાં એક સમાન છે, અને તે છે તઝકિયે નફ્સ, પોતાના નફ્સને પાક કરવાની વાત. સૂરે આલાની અંદર ઇરશાદ થયું કદ અફલહ મન તઝક્કા, અને સૂરે શમ્સમાં કહેવામાં આવ્યું કદ અફલહ મન ઝક્કાહા. બંનેનો ભાવાર્થ એક જ છે. ખરેખર કામયાબ થયો એ ઇન્સાન કે જે પોતાના નફ્સને પાક કરી લીધો. આ મહિનો પોતાના નફ્સને પાક કરવાનો મહિનો હતો, અને કામયાબ છે એ લોકો ઈદના દિવસે કે જેઓ આ મહિનામાં પોતાના નફ્સને દરેક બુરાઈથી, દરેક ગંદી ચીજોથી, દરેક નફસાની બીમારીથી પોતાના નફ્સને પાક કરી લીધા. અને જ્યારે પાક થઈ ગયો આ નફ્સ, તો હવે પાછા એને પાક રાખવું એ જવાબદારી આજથી શરૂ થાય છે. ઈદનો દિવસ આ નફ્સની પાકીઝગી ભરી જિંદગીની શરૂઆતનો દિવસ છે. હું હદીસ પડું જોઈ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ પોતાની એક હદીસની અંદર બયાન ફરમાવે છે ઇન્નમા હુવા ઈદુન લિમન કબિલ અલ્લાહુ સિયામહુ વ કિયામહ. આ ઈદ એના માટે ઈદ છે કે જેના રોઝાને ખુદાએ કબૂલ કર્યા, જેની ઇબાદતોને ખુદાએ પોતાની બારગાહમાં સ્વીકારી લીધી. વકુલ્લુ યૌમિન લા યુસલ્લાહ ફીહ ફહુવા ઈદ. અને દરેક ઈ દિવસ કે જ્યારે બંદો કોઈ ગુનાહ ના કરે ને, ઈ દિવસ એના માટે ઈદનો દિવસ છે. આવો જ કંઈક ઈદનો દિવસ હતો. અને આપણા બીજા ઇમામ હસન મુજતબા અલૈહિસ સલામ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ઇમામે જોયું કે અમુક લોકો બેસીને નકામી વાતો કરી રહ્યા છે અને એના ઉપર હસી રહ્યા છે. બુલંદ અવાજથી એનું હસવાનું જોઈ અને ઇમામ ત્યાં ઉભા રહી ગયા અને ફરમાવે છે, જાણો છો આજે કયો દિવસ છે? આ ઈદનો દિવસ ખુદાવંદ આલમે, ઇમામ હદીસમાં બયાન કરે છે કે ખુદાવંદ આલમે એક મહિનાની હરીફાઈ રાખી હતી પોતાના બંદાઓની દરમિયાન. આ મુસાબિકાનું, હરીફાઈનું મેદાન હતું રમઝાન મહિનો. ખુદા જોવા માંગતો હતો કે ઇબાદતના મેદાનમાં કોણ કોનાથી આગળ નીકળી જાય છે. કામયાબ છે એ લોકો કે જેઓ ઇબાદતમાં આગળ નીકળી ગયા, અને જે લોકો પાછળ રહી ગયા તેઓ ખોટમાં ગયા છે. પછી કહે છે ફલ અજબ કુલ્લલ અજબ મિન અઝ્ઝાહિક લાઇબ ફિલ યૌમ અલ્લઝી યુસાબુ ફીહી અલ મુહસિનૂન. હું અજબ થાઉં છું, નવાઈ પામું છું આ લોકોથી કે જેઓ નકામા કામોમાં, રમત ગમતમાં હસી રહ્યા છે, જ્યારે કે આ દિવસ ઈ છે કે જેમાં અલ્લાહના નેક બંદાઓ ખુદા તરફથી ઇનામ મેળવી રહ્યા છે. અને બુરા લોકો પોતાના ભૂલ, પોતાની ખોટ ઉપર અને પોતાના નુકસાન ઉપર અફસોસ કરી રહ્યા છે. જો પડદો હટી જાય ને તો દેખાઈ જશે કોણ નેક કામો કરવા વાળો છે, નેક કામમાં મશગુલ છે, અને જે બુરા કામો કરવા વાળા હતા એ પણ પોતાની બુરાઈઓમાં લાગેલા છે. આ ઈદનો દિવસ
વિચાર કરવાનો દિવસ, આ ઈદનો દિવસ નવી જિંદગી શરૂ કરવાનો દિવસ. જો શબે કદ્રમાં આપણે આપણી ગુનાહોની માફી માંગી ચૂક્યા, ઇસ્તિગફાર કરી ચૂક્યા, ખુદા સાથે જો વાયદો કર્યા, ખુદાયા આ ગુનાહ થયા છે માફ કરી દે, હવે નહીં કરું, તો એ વાયદા અને વચન ઉપર ટકી રહેવાનું અને બાકી રહેવાનું આ દિવસ છે. ઈદનો દિવસ ખુદા તરફથી ઇનામ મેળવવાનો દિવસ. હદીસમાં મળે છે કે જ્યારે બંદાઓ ઈદની નમાઝ માટે નીકળે છે, ખુદા રહેમત ભરી ખાસ નજર એના ઉપર નાખે છે. અમુક લોકો હોય છે જે આખો મહિનો ઇબાદત તો કરે, ઈદને મહત્વ ના આપતા હોય, ઈદની નમાઝ પડવા હું નથી જાતો, ઈદની નમાઝમાં હું નથી જાતો. ભાઈ જાવું જોઈએ. રસૂલે ખુદા ફરમાવે છે કે ખુદા ખાસ રહેમત વરસાવે છે, એટલે નીકળો ઘરેથી, આવો ઈદની નમાઝમાં, જેથી અલ્લાહની રહેમતના વરસાદ હેઠળ તમે આવીને અલ્લાહની રહેમતને મેળવી શકો. હદીસમાં છે જ્યારે બંદાઓ જાય છે ઈદની નમાઝ માટે, ખુદા એની સામે જોઈને કહે છે, યા ઇબાદી લી સુમતુમ વલી સલ્લૈતુમ, એ મારા બંદાઓ, તમોએ મારા માટે રોઝા રાખ્યા, મારા માટે ઇબાદત કરી, ઉદુ મગફૂરન લકુમ, જાઓ મેં તમને બધાને માફ કરી દીધા. આ માફીની સનદ લેવાનો આ દિવસ છે, ઈદનો દિવસ, કે જ્યાં આપણે ખુશી મનાવવાની છે, જ્યાં ખુદાનો શુક્ર અદા કરવાનો છે, જ્યાં અલ્લાહની તકબીર કહેવાની છે, જ્યાં આપણા નફ્સ ઉપર વિચાર કરવાનો છે, ત્યાં જ આપણે આજના દિવસમાં આપણા ઈ મુમિન ભાઈઓને, ઈ મુસલમાન ભાઈઓને પણ યાદ કરીએ કે જેઓએ સખ્તીની અંદર રમઝાન મહિનો પસાર કર્યા. આપણે સહેરી અને ઇફતાર માટે ફરાવાન પુષ્કળ નેમતો હતી, કેટલી નેમતો આપણા સુફરા પર હતી. યાદ કરીએ એ લોકોને કે જેઓએ સૂકી રોટલીથી, નાચીસ ચીજોથી પોતાનો રોઝો ખોલ્યા. આજે ઈદના દિવસે આપણે બધા સુકૂનથી, ઇત્મીનાનથી નમાઝ અદા કરી શક્યા. યાદ કરી આપણા એ મુસલમાન ભાઈઓને કે જેઓ સખ્તીની અંદર, પરેશાનીની અંદર, ખૌફની અંદર આ નમાઝ ઈદને અદા કરી રહ્યા છે. ખુદાની બારગાહમાં આપણે, ખુદાના હુઝુરમાં આપણે આટલું તો કહી શકીએ, ખુદાયા અમો બીજું કંઈ એ લોકો માટે ના કરી શક્યા, પણ ઈદની ખુશીમાં અમે એમને યાદ કર્યા અને એમની સાથે અમે પોતાની હમદર્દી જતાવ્યા. આ ઈદની તારીખ, ઈદનો દિવસ, ખુશીનો દિવસ, આપણે ખુશી મનાવીએ, પણ એક જરાક ખુશી બાકી રાખીએ. આપણી હકીકી ઈદ, સાચામાં સાચી ઈદ, 100% ખુશી મનાવવાની તારીખ તો ત્યારે હશે કે જ્યારે જમાનાના ઇમામનો ઝુહૂર થાય, એમની ઇમામતમાં આપણે વાજિબની નિયતથી નમાઝ ઈદ અદા કરીએ અને એમના આવવા થકી દુનિયામાં જુલ્મો સિતમ નાબૂદ થાય અને અદલો ઇન્સાફ કાયમ થાય. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આ ઈદને અમારા માટે મુબારક કરાર દે. ખુદાયા માહે મુબારક રમઝાનની ઇબાદતોને કબૂલ ફરમા. આવતા વર્ષે પણ આવો મુબારક મહિનો જોવો અમોને નસીબ કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત, દરેક મુસ્લિમીન મુસ્લિમાતની પરેશાનીઓને દૂર કર. ખુદાયા ઝાલિમોને નીસ્તો નાબૂદ કર. મઝલૂમોની મદદ ફરમા. ખુદાયા ઉલમાએ આલા, મરાજે કિરામના સાયાને અમારા પર બાકી રાખ. ખુદાયા મકામાત મુકદ્દસાની હિફાજત ફરમા. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. હે મારા માબૂદ, નેક કામો કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર. આ રમઝાન મહિનાના સારા નેક અસરને આખું વર્ષ અમારી જિંદગીમાં બાકી રાખ. પરવરદિગારા જમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.